જોઈશું. આ વિડીયોના અંદર આપણે જોઈશું અવયવો કેવી રીતે પાડવા અને લસા ગુસા કેવી રીતે શોધવું અને વર્ગમૂળ કેવી રીતે કાઢવું કોઈ પણ સંખ્યાનું. તો સૌથી પહેલાં આપણે ટોપિક છે અવયવ. અવયવ પાડવા માટે આપણને હંમેશા અવિભાજ્ય અવયવ પાડવા હોય તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? 2, 3, 5, 7, 11 અને પછી 4. પરંતુ આપણને 2, 3, 5, 7 અને 11 આની ચાવી આવડતી હોવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે દરેકની ચાવીની ચર્ચા કરીએ. 2ની ચાવીની વાત કરીએ તો કોઈપણ સંખ્યાનો અંતિમ અંક 0 એટલે કે 0 કે 2 કી સંખ્યા એટલે કે 2, 4, 6, 8. જેમ કે હું 420 લખું છું, 434 લખું છું, 466 લખું છું. તો અંતિમ અંક 0 આવે, 4 આવે, 6 આવે. તો આ બધી જ સંખ્યાઓ 2 વડે ભાગી શકાય. હવે જો આપણે 3ની ચાવીની વાત કરીએ તો જે પણ સંખ્યા આપી છે ને બધા અંકોનો પહેલાં સરવાળો કરો. એ સરવાળો 3ના ઘડિયામાં અથવા 3 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ 432. તો અહીંયા વાત કરીશું 4 + 3 + 2. તો 4 ને 3 7, 7 ને 2. તો આનો આન્સર આવશે આપણને 9. આ 9 3ના ઘડિયામાં પણ આવે છે અને 3 વડે પણ ભાગી શકાય છે. તો આપણે કહી શકીએ કે 432 એ 3 વડે ભાગી શકાય. હવે 5ની ચાવીની વાત કરવામાં આવે તો છેલ્લો અંક 0 કે 5 હોય તો આખી સંખ્યાને 5 વડે ભાગી શકાય. ઉદાહરણ તરીકે વાત કરીએ તો 430, 935. તો જો અંતિમ અંક 0 કે 5 હોય તો બધી સંખ્યાઓને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. હવે 7ની ચાવી એટલે કોઈ પણ સંખ્યાનો સૌથી પહેલાં અંતિમ અંક એટલે કે છેલ્લા ઓકડાને ડબલ કરી દેવાનું. આ ડબલ કરીને બાકીની જે પણ સંખ્યા વધે છે એમાંથી બાદબાકી કરવાની. જેમ કે 1નો ડબલ 2 અને 23માંથી પછી 2 બાદ કરવાના. તો આપણે જવાબ આવશે 21. આ 7ના ઘડિયામાં આવતા હોય તો 7 વડે ભાગી શકાતો હોય તો આપેલી સંખ્યા પણ 7 વડે ભાગી શકાય. અહીંયા જોઈએ 2ના ડબલ થશે 4 અને 18માંથી 4 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 14. એ પણ 7ના ઘડિયામાં આવે છે તો આ પણ સંખ્યા 7 વડે ભાગી શકાય. તો ફરીથી છેલ્લો ઓકડાને ડબલ કરો, બાકીની જે પણ સંખ્યા વધે છે એમાંથી બાદબાકી કરો. એ સંખ્યા જો 7ના ઘડિયામાં આવતી હોય અથવા 7 વડે ભાગી શકાતી હોય તો આપેલી સંખ્યા પણ 7 વડે ભાગી શકાય. હવે 11ની ચાવી. 11ની ચાવી સમજતા પહેલાં થોડુંક ધ્યાન આપજો. અંતિમ અંક લેવાનો, પછી એક અંક છોડી દેવાનો, એના પછી આગળનો અંક લેવાનો. આવી રીતે ક્રમશઃ ચાલ્યા જવાનું. અહીંયા સપોઝ કે કોઈ અંક હોત તો પણ છોડી દો અને પછી આગળનો અંક આપણે હોત. તો એ બધા અંકો જે આપણે લીધા છે અંડરલાઈન કરી છે એક પછી એક, બરાબર. એના નેક્સ્ટ અંક નહીં લેવાનો, એના પછીનો અંક લેવાનો, એનો નેક્સ્ટ નહીં લેવાનો, એના પછીનો અંક લેવાનો. તો 5, 3 × 5. જે અંકો છોડી દીધા છે ચોકડી મારી છે એનો ફરીથી સરવાળો કરી દેવાનો. તો અહીંયા તો કંઈ નથી આગળ ગણતરીમાં લેવાનું થયું. તો આ 5 આ બંનેની બાદબાકી કરવાની. તો 5માંથી 5 જાય તો શું થઈ જશે? 0. જો 0 કે 11નો ગુણક હોય તો આપેલી સંખ્યા પણ 11 વડે ભાગી શકાય. જો આટલી ચાવીઓ તમને આવડે 2, 3, 5, 7 અને 11 તો તમે અવયવો સરળતાથી પાડી શકો છો. જેમ કે આપણે હવે સંખ્યા તરફ જઈએ તો હવે ધ્યાન આપીશું 836ના અવયવો પાડવા છે. તો સૌથી પહેલાં એને ભાગાકારની રીતે દર્શાવી દો. 6 અવયવ તો આપણે કહી શકીએ કે 2ની ચાવી અહીંયા ચાલશે. તો 2 સૌથી પહેલો અંક લો અને ઘડિયો લો. 2, 4, 8. ફરી બીજો અંક લો 2, 1, 2. હવે ધ્યાન આપજો અહીંયા 2, 1, 2 જવાબ આવે. તો 3માંથી 2 કાઢો તો કેટલા વધે છે? 1. અને એના પછીનો નેક્સ્ટ ઓકડો ગયો છે 6. તો હવે બેકી સંખ્યા કઈ બનશે આપણે? 16. તો 2નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો 8, 2, 16 એટલે 8. ફરીથી 8 આવે તો ફરી 2નો ચાવી 2, 2, 4. 1 આવે છે તો જીવો મીકો ગયો. હવે 9, 2, 18. 3, 9 આવ્યા તો 2ની ચાવી ચાલશે 9. અહીંયા 9 આંક છોડી દીધો છો. 9 ને 2 11.
તો 3ની પણ નહીં ચાલે, 5ની પણ નહીં ચાલે અને 7ની તો ચાલવાની નથી. 9 દુ 18 એટલે 2 વચ્ચે, તો 7ની પણ નહીં ચાલે, 11ની ચાલશે. તો 11 એકા 11, 20માંથી 11 જાય તો કેટલા વધે? 9. યાની કે 20માંથી 11 જાય તો 9 વધે અને આ 9 તો હતા એમના, એટલે કે હવે 99 કરવાના છે. તો 11 નવા 99 અને 19 કુલ એક અવિભાજ્ય છે. તો 19 એકા 19. 1 ના આવે ત્યાર સુધી આપણા ભાગ ચાલુ રહેવા જોઈએ. તો 836ના ભાગ આપણને મળ્યા 19, 11, 2 અને લસા અને ગુસ્સા કેવી રીતે શોધવા તો આપણે જોઈએ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ, ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. યાદ રાખો, ગુસ્સા જ્યારે શોધીશું ત્યારે બંનેના જે પણ અવયવ પાડીશું તેમાંથી જે સરખા છે એને આપણે ગુસ્સા તરીકે લઈશું. જેમ કે 64ના અવયવ પાડીએ આપણે, 2 વડે ભાગ થશે તો 3 દુ 6, 2 દુ 4, આ રીતે 2 એટલે 16 દુ 32, 8 દુ 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. તો 64ના આપણને અવયવ મળી ચૂક્યા છે. તો 64ના અવયવ અહીંયા લખી દઈશ. 6 વખત 2 આવે છે આપણું, 3 વખત, ફરીથી 3 વખત, 6 વખત આપણા 2 થઈ ગયા. હવે 32ના ભાગ પાડીએ. 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. ફરીથી 32ના ભાગ લખી દઈએ આપણે. 5 વખત, 4 અને 5. હવે ગુસ્સાના અંદર હંમેશા જે સરખા હોય એ જ લેવાના. જેમ કે 2 એક વખત આવી ગયા તો 1 વખત આવી, તો 1 વખત લખો. ફરીથી બંનેના અંદર સરખા છે તો 1 વખત ફરી લખીએ આપણે. ફરીથી બંનેના અંદર સરખા છે તો ફરી એકવાર લખીએ. ફરીથી બંનેના અંદર સરખા છે તો ફરી એકવાર લખીએ. ફરીથી બંનેના અંદર સરખા છે તો ફરી એકવાર લખીએ. આ આપણું થઈ ગયું ગુસ્સાની 32. હવે લસા એટલે શું? તો ગુસ્સા ગુણ્યા બાકી રહેતા અવયવ. તો ગુસ્સા તો આપણો 32 એટલે કે જે સરખા અવયવ હતા એકવાર લખાઈ ચૂક્યા છે. હવે બાકી ઉપરમાંથી ખાલી 2 રહે છે અને નીચેનામાંથી કંઈ પણ રહેતું નથી. તો જે પણ બાકી, તો આના પરથી એક સૂત્ર છે, બંને સંખ્યાનો ગુણાકાર એ એના લસા અને ગુસ્સા બરાબર થાય છે. લસા અને ગુસ્સાના ગુણાકાર જેટલો થાય છે, આ યાદ રાખવાનું. હવે વર્ગમૂળ શોધો. જેમ કે કોઈક સંખ્યા આપી છે 144, આનો વર્ગમૂળ શોધવો. માની લો કે આપણને વર્ગમૂળ યાદ નથી તો શું કરવું? તો એના બધા આપણે અવયવો પાડીશું. 144ના અવયવો 7 દુ 14, 2 દુ 4, ફરીથી 3 દુ 6, 1 વધ્યું એટલે ફરી બગડો ઉપર જશે તો 6 દુ 12, 2 એકા 2, ફરી 1 વધ્યું એટલે કે 16 થશે, 8 દુ 16, એ આવશે 9 દુ 18, 3 તરી 9, 3 એકા 3. તો જે 2 આવે છે એમાંથી એક જ વાર લખવાનું, 2 જોડીને એક વાર લખવાનું. એટલે કે જો આપણે અવયવ લખીએ તો 2 ગુણ્યા 2, ફરીથી 2 ગુણ્યા 2 અને છેલ્લે 3 ગુણ્યા 3. એક જોડી, બીજી જોડી અને ત્રીજી જોડી. તો બંનેમાં બધી જોડીમાંથી એક જ વાર સંખ્યા લઈશું. ફરીથી 3 દુ 6, 6 દુ 12. તો આપણું આનું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 12. હવે એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નથી હોતું, પોઈન્ટમાં જવાબ આવે છે, તો કેવી રીતે લાવવું? અહીંયા 2 સંખ્યા આપી છે 25. તો 25નું વર્ગમૂળ આપણને બધાને ખબર છે 5, પણ 27નું વર્ગમૂળ આપણને ખબર હોતી નથી. 9 તરી 27 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એના ભાગ પડ્યા. પણ આપણને ખબર છે એક જોડ મળે છે જ્યારે બીજી જોડ મળતી નથી. તો શું કરવું? 27ના સૌથી નજીક વર્ગમૂળ કયું છે? તો 5નું, એટલે કે 5 25. હવે 27માંથી 25 કાઢી નાખીએ તો વધ્યા કેટલા? 2. ધ્યાન આપજો, આ 5ના ડબલ કરવાના છે, એટલે કે 5 દુ 10, અને એ જે વધેલી સંખ્યાના છેદમાં મૂકવાની છે. તો આપણે જાણીએ છીએ
2/10 એટલે 0.2 અને 5 એટલે એમના હતા એમના તો આનું વર્ગમૂળ થશે 5.2. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે નેક્સ્ટ વિડીયોના અંદર આપણે જોઈશું નિત્યસમ અને એનો દાખલાના અંદર કેવી રીતે ઉપયોગ કરવો.